વાવથરા જિલ્લાના ધરણીધર તાલુકા મથક ઢીમા ખાતે આવેલી શ્રી સંસ્કાર વિદ્યાલયમાં છેલ્લા 11 વર્ષથી વિદ્યાર્થીઓ જીવના જોખમે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે। સામાન્ય વરસાદ પડે કે ચોમાસાની સિઝન હોય, શાળાના સમગ્ર પરિસરમાં પાણી ભરાઈ જતા વિદ્યાર્થીઓને ગંદા પાણી વચ્ચેથી પસાર થઈને વર્ગખંડ સુધી પહોંચવું પડે છે। દર વર્ષે સર્જાતી આ સમસ્યા અંગે વર્ષ 2015થી શાળા સંચાલક, આચાર્ય, શિક્ષકો અને ગ્રામજનોએ સ્થાનિક પંચાયતથી લઈને તાલુકા અને જિલ્લા કક્ષાના પદાધિકારીઓ સુધી અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે। તેમ છતાં આજ સુધી પાણીના નિકાલ માટે કોઈ કાયમી વ્યવસ્થા કરવામાં આવી નથી। શાળાના પ્રાંગણમાં ભરાયેલું પાણી તળાવ જેવો માહોલ સર્જે છે। નાના બાળકો માટે લપસી જવાની, પડી જવાની અને ઇજાગ્રસ્ત થવાની શક્યતા રહે છે, જેના કારણે વાલીઓ પણ પોતાના બાળકોને સલામતીને લઈને ચિંતિત બન્યા છે। સ્થાનિકોનું કહેવું છે કે લાંબા સમય સુધી પાણી ભરાઈ રહેતા તે સડી જાય છે અને મચ્છરોનું પ્રમાણ વધી જાય છે। પરિણામે ડેન્ગ્યુ, મલેરિયા, ચિકનગુનિયા અને અન્ય વાયરલ રોગચાળાનો ભય પણ ઊભો થતો હોય છે। આવી પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓનું શિક્ષણ જ નહીં પરંતુ તેમનું સ્વાસ્થ્ય પણ જોખમમાં મુકાયું છે। વિદ્યાર્થી રાહુલભાઈ માળી અને વિદ્યાર્થીની ધીરલ રાવળ સહિતના વિદ્યાર્થીઓએ પણ પાણી ભરાવાની સમસ્યાના કારણે અભ્યાસમાં પડી રહેલી મુશ્કેલીઓ વ્યક્ત કરી હતી। એક તરફ સરકાર શાળાઓને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવાની અને શિક્ષણની ગુણવત્તા વધારવાની વાત કરે છે, ત્યારે બીજી તરફ ઢીમાની સંસ્કાર વિદ્યાલયની આ સ્થિતિ અનેક પ્રશ્નો ઊભા કરે છે। શાળાના આચાર્યો, શિક્ષકો અને ગ્રામજનોએ ફરી એકવાર તંત્રને અપીલ કરી છે કે વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખીને શાળા પરિસરમાં પાણીના નિકાલ માટે તાત્કાલિક અને કાયમી વ્યવસ્થા કરવામાં આવે। અમારી સંસ્થા શ્રી સંસ્કાર વિદ્યાલયની અંદર રોજ ચોમાસાની અંદર પાણી ભરાઈ આવે છે। આ પાણી હાલ તો શરૂઆત છે ચોમાસાની, છતાં પણ આટલું પાણી ભરાણું છે ને હાલ આગળ જેમ કે વરસાદ વધારે આવશે ત્યાં તો રૂમની અંદર પાણી પણ ભરાઈ જશે। તેનો નિકાલ લાવવા માટે અમે અમુક વખતે રજૂઆત કરી પણ તેનો કોઈ ઉત્તર આવ્યો નહીં હજી સુધી। તમારી શું માંગ? અમારી એવી માંગ છે કે આ પાણીનો કંઈક નિકાલ થવો જરૂરી છે। ત્યાં ના થાય તેનો રોગચાળો પણ ફાટી નીકળે છે પાણીના કારણે અને છોકરા લપસી પણ જાય છે। અમારી શ્રી સંસ્કાર શાળા વિદ્યાલયમાં પાણી ભરવા દર વખતે પાણી ભરાય છે, એટલા માટે બહેનોને વોશરૂમ જવા ખૂબ તકલીફ પડે છે, હરવા ફરવાની પણ ખૂબ તકલીફ પડે છે। અમે એટલી જ માગ કરો છો કે અમારી સંસ્થાનો આ પાણીનો કોઈક નિકાલ લાવો। અમારે દર વખતે પાણી ભરાઈ જાય છે, એટલા માટે અમે નિકાલ લાવવા માગ કરીએ છીએ। તકલીફ અમારી તકલીફ તો ખૂબ છે। પાણી આ દર વખતે ભરાય, 2015થી 2026 સુધી તકલીફ છે અમારે। આ તો આટલું છે પાણીને કે અમારા રૂમમાં છેક ભરાઈ જાય તો અમે શું ભણવા પાહે। શ્રી સંસ્કાર વિદ્યાલય ઢીમાની અંદર 2015, 2017, 2023 અને 2026 જ્યારે પણ વરસાદ આવે છે ત્યારે પાણી જે છે એ સ્કૂલની અંદર ભરાઈ જાય છે। બાળકો, શિક્ષકો અને વાલીગણ અહીંયા જે આવતા હોય એમને ખૂબ જ તકલીફ પડે છે। આ બાબતે અમે સરકારશ્રીની અનેક વખત રજૂઆત કરેલ છે, છતાં પણ એનો હજી સુધી કોઈ નિવેડો આવેલો નથી। હાલ જે શૈક્ષણિક કાર્ય ચાલુ જે છે ત્યાં બાળકો જે ભણવા માટે આવી રહ્યા છે પણ એમને હાલની જે પરિસ્થિતિ પ્રમાણે વોશરૂમ બીજું જવું હોય અથવા તો મેદાનની અંદર જવું હોય તો કોઈ પ્રકારે જઈ શકાય એમ નથી। હાલ વિવિધ રમત ઉત્સવો જે ચાલુ છે એના ભાગરૂપી બાળકોએ અમારા ઘણા બધાએ ભાગ પણ લીધો છે। એની પૂર્વ તૈયારી રૂપે અમે તૈયારી પણ કરાવી શકતા નથી। હાલની પરિસ્થિતિને જોતાં શિક્ષણ કાર્ય જે છે એને અમે બરાબર ચલાવી પણ શકતા નથી, કારણ કે અત્યારનું જે પાણી જે વધારે પ્રમાણમાં ભરાયેલું જે છે એના કારણે રોગચાળો ફાટવાની જે ભીતિ જે સેવાઈ રહી છે। અત્યારે અનેક પ્રકારના જે રોગો જે છે એ બાળકોના શરીરની અંદર પ્રવેશ કરી અને એમને જે શિક્ષણની અંદર જે રુચિ જે હોય એમાં બાધિત બને છે। એટલે અમે સરકારશ્રીને એક જ રજૂઆત કરવા માગીએ છીએ કે અમારી જે શાળા જે છે એનો જે પાણી ભરાવાનો જે પ્રશ્ન જે છે
એનો કાયમી નિકાલ થાય અને કાયમી નિવેડો આવે એવું અમે શ્રી સંસ્કાર વિદ્યાલય ઢીમાના સ્ટાફ તરીકે અમે બધા સરકારશ્રીને વિનંતી કરીએ છીએ.